એક કુંભાર માટલા લઈને બેઠા હોય. માટલા લેવા બે સ્ત્રીઓ આવે છે અને જોવે છે તો એક સ્ત્રી એ માટલાને ટકોરા મારે છે અને બીજી ઊભી રહીને જોવે છે. પેલી જે ટકોરા મારે છે એ માટલું પસંદ કરીને લઈ લે છે અને પેલી ઉભેલી વ્યક્તિ છે એ બધા માટલા આમ તેમ કરીને જોઈને પાછી ઘરે જાય છે. ત્યારે કુંભારને વિચાર આવે છે કે પેલી સ્ત્રી જોવા આવી હતી કે માટલું લેવા આવી હતી, એ મને કઈ ખબર પડી નહીં. બીજો દિવસ થયો, ફરી પાછી બે સ્ત્રીઓ આવે છે અને પેલી જે ટકોરા મારતી હતી એ ચાલી જાય છે અને ઓલી જોતી હતી એ એક નાનું એવું માટલું પસંદ કરે છે અને ઘરે જાય છે. ત્રીજો દિવસ થાય છે એટલે જે બીજા દિવસ વાળી સ્ત્રી હતી, નાનું માટલું લઈ ગયેલી હતી, એ ફરી આવે છે અને કુંભારને કહે કે આ માટલું સારું નથી. ત્યારે તમે આ વાતને હું ખૂબ પરિવાર સાથે સંકળાવવા માંગુ છું કે તમારા જ ઘરમાં આ માટલા છે ને એ તમારો પરિવાર છે. તમે સારા નરસું કરશો તો એ તમે છે ને એ ક્યારે તમે એ વ્યક્તિ કે પાત્રને પસંદ નહીં કરી શકો. એ પછી બાળક હોય કે તમારા કોઈ પણ સભ્ય હોય, એક્ઝામનો ટાઈમ આવે અને બાળક રિઝલ્ટ લઈને જ્યારે ઘરે આવે ને ત્યારે નબળું બાળક હોય ને એને તમે આવતા વેત ઝંઝેડો છો અને એની નેગેટિવતા છે ને એ વધુ અસર થાય છે એના માઇન્ડ ઉપર. જ્યારે ખંભે હાથ મૂકીને એકવાર એને કહી જજો કે તને જે ગમ્યું એ તને